ચૂંટણીમાં ઉમેદવારોના નામોની હાજરી અને ચકાસણી સાથે સંકળાયેલા વિવાદમાં એક નવો છૂટક કિસ્સો સામે આવ્યો છે। કોંગ્રેસના જિલ્લા પંચાયત ઉમેદવાર નરેશ પરસોત્તમ સોલંકી દ્વારા રજૂ કરાયેલા વાંધાને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ અંબાલાલ રોહિતના માટે મુશ્કેલી ઊભી થઈ હતી। ચૂંટણીમાં ઉમેદવારોના નામોની હાજરી અને ચકાસણી સાથે સંકળાયેલા વિવાદમાં એક નવો છૂટક કિસ્સો સામે આવ્યો છે। કોંગ્રેસના જિલ્લા પંચાયત ઉમેદવાર નરેશ પરસોત્તમ સોલંકી દ્વારા રજૂ કરાયેલ વાંધાને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ અંબાલાલ રોહિત માટે મુશ્કેલી ઊભી થઈ હતી। અંકલેશ્વર નગરપાલિકા રોહિતવાસ એક વિસ્તાર અને કાહનવા જિલ્લા પંચાયતના કારેલી ગામમાં તેમના નામ મતદાર યાદીમાં હોવાના કારણે આ વિવાદ ઉઠ્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર નરેશ સોલંકી દ્વારા આ બાબતે વાંધો લેવામાં આવ્યો હતો। આ વિવાદને લઈને ચૂંટણી અધિકારી નિકુંજ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે તેઓએ વાંધા અરજીને યોગ્ય ગણતું ન માને અને પસંદગી કાર્ય માટેના સંબંધિત નિયમોને અનુરૂપ કાર્યવાહી શરૂ કરી। આ મામલાની કાર્યવાહી દરમિયાન નિકુંજ પટેલે આખરે નિર્ણય આપતા જણાવ્યું કે આ વિવાદને સાંજે એકંદરે નિવેડો મળ્યો। આ વિવાદમાં પસંદગી અધિકારીના નિર્ણયને લઈ ચર્ચાઓ આધક થઈ હતી, જે સમગ્ર દિવસ દરમિયાન ટોક ઓફ ધ ટાઉન બની। મારું નામ નરેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી, મારે રહેવાનું ઉચ્છેદ। હું જિલ્લા કાનવા પંચાયત 15 પરથી જિલ્લા પંચાયતની ઇલેક્શન લડું છું। મારી હું ઉમેદવાર દિનેશભાઈ અંબાલાલભાઈ રોહિત, તેઓ કારેલીના વતની નથી પણ રહે છે અંકલેશ્વર। તેવા છતાં એ લોકોનું બે જગ્યાએ નામ ચાલે છે। કારેલી ગ્રામ પંચાયતમાં નામ ચાલે છે, બીજું નામ એમનું અંકલેશ્વરમાં પણ નામ ચાલે છે મતદાર યાદીમાં। એ બંને એક જ ઉમેદવારનું નામ બંને જગ્યાએ ચાલવાથી એ કાયદાકીય વિરોધી ગણાય, બરાબર? તો કાયદેસર એ ફોર્મ રદ થવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, જંબુસર।